મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાત મહારાજનો જય. પૂજ્ય કાંજીરામ બાપુની જય. તો સદગુરુની દયા વિના આ સપને ન મળે સત્સંગ. કૃપા જો હોય મારા સદગુરુ દેવની તો પછી ભક્તિ में આવે રંગ. બોલો સદગુરુ મહારાજની જય. આજે ગામ સુધિયા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા બ્રહ્મા બાપા તથા રાણા બાપા તથા તેમના સહપરિવાર મળીને આ સંત મેળાવડો રાખી અને એવા સદગુરુ શ્રી બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ નિષ્ઠ એવા અમારા ઈષ્ટદેવ એવા કાંજીરામ બાપુ તથા સંત માતા વિજયાબા મહારાજ તથા નામી અનામી સંતોના અરસપરસ દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું. ધન તો દરેકને મળે છે પણ ધનનો સદુપયોગ કરવો એ તો કંઈક પૂર્વનું પુણ્ય પડ્યું હોય ને એ જ કરી શકે છે. આજે રાણા બાપાએ એમના ધનનો સદુપયોગ કર્યો છે. નકે ધન તો કસાઈને ઘરે પણ હોય છે પણ સદુપયોગ કરી શકતો નથી. પણ આજે ખરેખર રાણા બાપાને ધન્યવાદ કહેવાય કે એમના ધનનો સદુપયોગ કર્યો. કે પ્રેમ વિના પ્રભુ રીજે નહીં. તમે કરોડ કરોડની ચતુરાઈ સબસે ઊંચી છે આ તો પ્રેમની સગાઈ. આપણા ઘરની અંદર જેટલી ઘણા પ્રેમ પ્રગટ ના થાય ને એટલી ઘણા પ્રભુ આપણાથી શેઠો છે. પ્રથમ મનુષ્ય અવતાર આપણને શું કરવા માટે મળ્યો છે અને શું કરી રહ્યા છો? આ મનુષ્ય અવતાર આપણને પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. કોઈ હું મારાના દાવા બાંધવા માટે નથી મળ્યો કે ઈર્ષા દેખાય કરવા માટે નથી મળ્યો. ફક્ત ને ફક્ત આ અવતાર પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. આ તો કઈ પૂર્વનું પુણ્ય પડ્યું હશે એટલે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો. નકર મનુષ્ય અવતાર મળવો એ તો બહુ મુશ્કેલ છે. એટલા માટે આ મોડ કરીને આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. અને જો આ અવતારમાં આપણે સદગુરુ ધારણ ના કરીએ તો એટલી ઘણા આપણે હજી કાચું છે. એટલે સદગુરુના ચરણે જવાની જરૂર છે. નકર આ જીવને માથે કાળના નગારા વાગે છે. એટલા માટે સદગુરુ મહારાજના ચરણે જવાની જરૂર છે. નકર આખું જગત સંપત્તિના સુખમાં મોય છે. ગાડી વાડી બંગલા આ તો બધું અહીંયા જ પડ્યું રહેવાનું. જે દિવસે આપણે આયા ને ત્યારે પણ કોઈ લઈને નતા આયા અને જ્યારે જાશું ને ત્યારે પણ કોઈ લઈ જવાના નથી. આ તો બધું વચમાંથી ઊભું થયું છે અને વચમાં જ રહેવાનું. ક્યાં લેકે આયા બંદા ક્યાં લેકે જાયગા. કોઈ લઈને આયા નથી, કોઈ લઈ જવાના નથી. એટલા માટે સાચી પારખ કરી લો અને પોતે પોતાની ઓળખાણ કરી લો. એટલે સંતો કહે છે કે કેવું મોનીને જાગો. સંતો ભાઈ કેવું મોનીને જાગો. 10 દિશામાં રાજ તમારું ઘેર ઘેર ભીખ શું કામ માગો. કબૂતી કુબજાએ તમને ફસાયા અને ઓઢાડ્યો છે અજ્ઞાનનો ધાગો. સદગુરુ સેવી તમે હુંને મારાને ત્યાગો. આખું જગત દુખી છે પણ કેમ દુખી છે? તો આ જગત પોતાના દુઃખથી દુખી નથી પણ કોકનું સુખ જોઈને દુખી થાય છે. આખું જગત અંધશ્રદ્ધામાં એટલું વેટાણું છે અને ભુવા ગોપાળામાં એટલું વેટાણું છે કે એની સીમા જ નથી. ઘરની માની સેવા કરવી નથી અને અંબાજી બાબનપુરની ધજા લઈને જવું છે. કેટલું પાખંડ આદર્યું છે. મને તો દયા આવે છે એટલે કહું છું. તમને તાવ આવ્યો હશે કે થોડા બીમાર થશો ને તો તમારી જનિતા તમારો સમાજ જ લેશે. પેલી અંબાજી વાળી લેવા નહીં આવે. ગમે એટલી અગરબત્તી કરશો દીવા કરશો તોય નહીં આવે અને કોઈ દિવસ એ મોઢે નહીં બોલે. અને જો માના આશીર્વાદ આપણને દિલથી મળી જશે ને
તો દુનિયાના ગમે તે છેડે આપણે પાછા નહીં પડીએ. માટે જાગો અને આવી અંધશ્રદ્ધાથી મુક્ત થાઓ. અને કોઈ ગીતામાં એવો ઉલ્લેખ નથી કે તમે દેવોની પૂજા કરો, પણ આ તો કે બાપો પૂજતા એટલે આપણે પૂજો. આ તો તમે ઊભું કર્યું છે, તમે માનો છો. કોઈ નક્કી તો કર્યું જ નથી કે બાપો પૂજતા એટલે આપણે પૂજવાનું. એટલે નક્કી કરો કે સત્ય વાત શું છે. એક જેટલું કુવામાં પડ્યું એટલે લારે બધાય પડ્યા. રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, એમને બધે એવો ગુણ ધારણ કર્યો તો એટલે એ ભગવાન થઈ ગયા. પણ આપણે એવો ગુણ ધારણ કરવો નથી, ડાયરેક્ટ પૂજે જવું છે. માટે એવી અંધશ્રદ્ધાથી મુક્ત થાઓ. બહાર નીકળો. ભણેલા ગણેલા છો એટલે તમને કહું છું અને વિનંતી કરીને કહું છું કે ભુવાનો સંગ મત કરજો. મહેરબાની કરીને કહું છું, કારણ કે જેને ભુવાનો સંગ કર્યો છે એના ઘરે ખાવાના ફાફા પડી ગયા છે. આ બાએ નજર દેખ્યું છે એટલે તમને કહું છું. મને દયા આવે છે એટલે કહું છું કે તમે ભુવાનો સંગ મત કરજો. આ તો 5 વર્ષનું બાળક હોય ને, તેને રમવાની ઉંમર હોય, એ ઉંમરમાં તો ખરી તેને ભૂલવાની અપાય છે. કેટલી ભારતની સંસ્કૃતિ ઘટી જાય છે. માટે બાળકને ભણાવો, ગણાવો અને સારી નોકરી અપાવો, એને સારા સંસ્કાર આપો કે તે મોટો થઈને સારો નોકરી મળે એવી સંસ્કાર આપો. એવા સંસ્કાર મત આપો કે તે મોટો થઈને ભૂવો બને. માટે આવા ભૂવાથી તો મહેરબાની કરીને દૂર રહેજો. વિનંતી કરીને કહું છું, મારો એટલો સંદેશો તમે સાંભળજો કે મનસા માલની રે ગોરખ જાગતા નર સેવો. જાગતા નર સેવો તો તમને મળે નુરીજન દેવ. મનસા માલની રે ગોરખ જાગતા નર સેવો. આ જાગતા નર સેવાની જરૂર છે, પથરા પૂજવાની જરૂર નથી. કે પથ્થર પૂજે હર મિલે તો મેં પૂછું મોટા પહાડ. જો પથરા પૂજવાથી ભગવાન મળતો હોય તો આ સંત મહાપુરુષો કહે છે કે મોટા પહાડ પૂજવા તૈયાર છીએ. એટલા માટે પ્રગટ પરમાત્માના દર્શન સંત સિવાય કોઈ કરાવી શકે તેમ નથી. અને વ્યસન મુક્ત થાજો. બીડી, દારૂ, તમાકુ એનાથી મુક્ત થાજો. અવગુણો દૂર થશે તો જ સદગુણ પ્રગટ થશે. બોલો સદગુરુ મહારાજની.